છે તડજોડની રાજનીતિ કે ખરીદ ફરોખતની રાજનીતિ થતી હોય એની જગ્યાએ છે, પણ પ્રજાના પ્રશ્નો એની જગ્યાએ છે। કેટલાય વખતથી પ્રજા કહી રહી છે કે અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો, અને આ પ્રશ્નોનું જ્યારે નિરાકરણ નથી આવી રહ્યું ત્યારે હવે પ્રજા ચૂંટણી ટાઈમે આકરા પાણીએ આવી છે। અને આવું જ ખેરાળુ નગરપાલિકામાં થયું છે। વર્ષોથી ગટર પાણીની સમસ્યાથી લોકો અહીંયા પીડાઈ રહ્યા છે, અને હવે અહીંયા બેનર લગાડી દેવામાં આવ્યા છે કે આ ચૂંટણીમાં અમે ભાગ નથી લેવાના, નેતાઓ અહીંયા ફરકવું નહીં, અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। એ બરાબર, પણ જે અમારી સોસાયટીમાં જે બાકી છે તે પૂરું કરે। આટલા વર્ષથી અમે બહુ રાહ જોઈ, પણ બહુ ટાઈમ થઈ ગયો, એટલે મારી એવી માન્યતા છે કે હવે આ કરે તો સારું છે એમ। અમે ગણેશનગરમાં રહીએ છીએ। અહીંયા પાછળ રોડની અપીલ 2-3 વાર કરી, પણ કોઈ અહીંયા જોવા આવતું નથી, અને રોડ કશું ગટર લાઈન કશું કોઈ કરતા નથી, ખાલી વોટ લઈ અને પછી બધા બેસી જાય છે। અમારી માગણી એ છે કે રોડ થાય અને ગટર કામ થાય, અને સોસાયટી બધી પાણી ભરાય, ખાડા એ બધું પાણી બધું બહાર નીકળી જાય, ચોખ્ખાઈ જુએ સોસાયટીમાં। કોઈ જોવા નથી આવતું આ સોસાયટી, ગણેશનગર સોસાયટીમાં। આ ગણેશનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા સોસાયટી બનાવવામાં આવી છે, છતાં પણ અહીંયા રોડ રસ્તા કે ગટરની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। જો અમારી માગણી સંતોષાશે તો જ અમે નગરપાલિકા ચૂંટણીમાં વોટ કરીશું તેવું તેમણે જણાવ્યું છે। મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ।